નમસ્કાર મિત્રો, અત્યારે હું જ્યાં ઊભો છું એ છે આપણે જામનગરમાં છે લાલપુર બાયપાસ જે હાઈવે કહેવાય. આ હાઈવે ઉપર ઊભો છું. હાઈવે થી છે આ એક રસ્તો છે એ ઉતરી રહ્યો છે. મારી પાછળ છે તમે જોઈ શકતા છો. આ જે રસ્તો ઉતરી રહ્યો છે એ છે સીધો રણજીત સાગર મેઇન રોડ ને છે એ મળે છે. હવે તમને છે રસ્તો બતાવું કઈ રીતે છે એ મળે છે. આ રસ્તો છે મયુર ટાઉનશીપ વાળો રસ્તો. આ રસ્તો છે સીધો છે રણજીત સાગર રોડ ને છે એ મળે છે. એટલે છે એમ કહેવાય કે સાંજે ને સવારે ઉદ્યોગપુરનો જ્યારે ટાઈમ થાય કે જ્યારે જે કારખાના છૂટવાનો ટાઈમ થાય, સામે જે ઇન્ડસ્ટ્રી છે, સામે જીઆઈડીસી ફેઝ 2 ને 3 આવેલું છે, એ તમામ ટ્રાફિક છે એ આ રસ્તેથી છે આ રસ્તા ઉપર ચડે છે. એટલે જે આ રસ્તા ઉપર ઉતરવાનું જે માર્ગ છે એ માર્ગ ઉપર છે તમે જોઈ શકો છો કેટલું બધું સારું છે ને એ કામ કરવામાં આવી ગયેલું છે. કારણ કે આ રસ્તો બની ગયો એને લગભગ વર્ષ ઉપર થઈ ગયું છે. આ જે સીસી રોડ બન્યો એને, પણ સીસી રોડને જે કનેક્ટ કરવો પડે એ કનેક્ટ કરવામાં જુઓ તમે અહીંયા છે, તમને ઝૂમ કરીને બતાવીશ કેટલી મોટી છે એ કડ છે. મતલબ જે સીસી રોડ બનાવી નાખ્યો, સીસી રોડથી જે હાઈવેને જોડવો પડે એ હાઈવેને જોડવા માટે છે કોઈ પણ જાતનું છે કામ કરવામાં નથી આવી રહ્યું. અહીંયા છે એક નાલું પણ છે એ તમને બતાવીશ. આ નાલું છે અહીંયા છે કોઈ પણ જાતની જે સૂચના છે એ નથી મારવામાં આવી. રાત્રે જો અંધારામાં કોઈ છે આમથી રોડેથી આવતો હોય તો સીધો છે આ નાલામાં ટકરાઈને એ રીતે છે એ વ્યવસ્થા કરેલી છે. આ જેએમસી નું તમે જે કયો ભટકાવા માટે વ્યવસ્થા કરી છે કે શા માટે એ તો હવે જેએમસી ના અધિકારીઓ છે એ જ છે એ જાણી શકે. એટલે છે આજે તમને દેખાડી રહ્યો છું અહીંયા છે કોઈ પણ જાતનું છે એ વ્યવસ્થાના ભાગરૂપે છે હાલો એને નહીં બનાવવું હોય તો છે ત્યાં જે આડસ મૂકવી પડે, ત્યાં છે બેનર મૂકવા પડે કે ત્યાં છે સૂચના લગાડવી પડે. કોઈ પણ જાતની સૂચના છે હા લગાડવામાં નથી આવી. સીધો છે આમ રોડ છે પૂરો થાય છે. એક મોટી ચોટ આવે, વાહન ચાલક જો સ્પીડમાં આવતો હોય તો એના ટાયરમાં છે એ ફાટી જવાની પણ સંભાવના રહે. એ એટલી મોટી હદે છે એ કડ છે. અને જે અહીંયા હાઈવે છે એ ટચ થાય છે. અહીંયા તમે જોઈ શકતા છો કોઈ પણ જાતનું છે ડામરનું કામ નથી. માત્ર છે નકરી છે ધૂળ છે અને નકરા કાકરા છે. એટલે આ જે મયુર ટાઉનશીપ થી જે રસ્તો આવી રહ્યો છે, મયુર ટાઉનશીપ થી એમ કહેવાય કે રણજીત સાગર રોડ ને જે જોડતો રસ્તો છે, હાઈવે થી રણજીત સાગર રોડ ને જોડે આ મયુર ટાઉનશીપ વાળો માર્ગ કહેવાય. માર્ગ જે અહીંયા હાઈવે ને ટચ થાય છે ત્યાં છે જેએમસી ના કર્મચારીઓ અને જે હાઈવે ઓથોરિટીના જે કર્મચારીઓ હોય બધા છે એ આ કાડા કાન કરીને બેઠા છે. પોલીસ છે એ અહીંયા ક્યારેય દેખાતી જ નથી. હકીકતમાં અહીંયા અહીંથી સૌથી વધુ ટ્રાફિક છે રાતના 8 વાગે અને સવારના 8 વાગે 8 થી 9 વચ્ચે હોય છે. અહીંયા છે કોઈ પણ જાતનું ટ્રાફિક મેનેજમેન્ટ નથી થતું નથી. છે અહીંયા છે એ રોડ સરખો કરવામાં આવતો. તમને જે સીસી રોડની જે હાલત બતાવીશ કે હમણાં જોજો આ ગાડી છે એ કેવી રીતે ઉપરે આવી રીતે છે આડી કરી અને ઉતારવી પડે ગાડી. એટલે છે મોટો બધો ખાંચો છે સીસી રોડ પૂરો થાય ત્યાં આવે છે. કોઈ પણ જાતનું છે પેચ વર્ક કયો કે કોઈ પણ જાતના થીગડા કયો કે એ કાંઈ કરવામાં નથી આવ્યું. જો ગાડી ઉતારવી હોય તો બહુ સંભાળીને ગાડીએ છે ઊભી રાખી અને પછી ગાડી ઉતારવી પડે એ રીતની છે અહીંયા હાલત છે. એટલે જેએમસીના જે કાંઈ અધિકારીઓ અને જે કોર્પોરેશનના અધિકારીઓ રહ્યા એમને ખાસ કહેવું હતું કે તમારે જો રોડ કરવો હોય તો હરખો પૂરો બનાવો ને. આજે અહીંયા નાલું એમને મૂકી દીધું છે. ખીલા છે એ સીધા વાગે જો ગાડી ભટકાય ને તો એ નાલામાં છે એ ક્યારે છે એ તમે છે એ બોર્ડ મૂકવા ના કે એને છે એ પૂરું કરવાના કામ એ જરાક જે જામનગરની જનતા છે જવાબ જાણવા માંગે છે. તો ખાસ જેએમસીના જે કઈ અધિકારીઓ પદાધિકારીઓ અને જે જામનગરના જે કહેવાતા નેતાઓ છે આ તમામને કેવું હતું કે આ કામ છે ચોમાસા પહેલા તાત્કાલિક રૂપે છે પૂરું થવું જોઈએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.